શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 24 માર્ચ 2024, વાર છે રવિવાર. આજે તિથિ છે ફાગણ સુદ ચૌદશ, જે સવારે 9:56 પૂરી થશે અને ત્યાર પછી પૂનમ ચાલુ થશે. આજનું નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની, યોગ છે ગંડ અને કરણ છે વિષ્ટિ એટલે કે ભદ્રા, જે રાત્રે 11:14 સુધી ચાલુ રહેશે. ગોચરની વાત કરીએ તો ગોચરમાં ઉદિત ચંદ્ર સિંહ રાશિમાં છે, પરંતુ તેની સંક્રાંતિ થવા જઈ રહી છે. બપોરે 2:20 તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આથી ત્યાર પછી જન્મ લેનાર બાળકની રાશિ કન્યા રહેશે. નામાક્ષર છે પ, ઠ અને અણ. આજના દિન વિશેષની વાત કરીએ તો આજે પૂનમ સવારે 9:56 પછી ચાલુ થાય છે, જે આવતીકાલે એટલે કે 25 તારીખે બપોરે 12:31 સુધી રહેશે. તેથી હોલિકા દહનનો કાર્યક્રમ આજે સાંજે જ કરવો જોઈએ. આ હતું આજનું દિન વિશેષ. ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. આજે કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તેના માટે એ થોડું સમજી વિચારીને આગળ વધવું. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય, પરંતુ તેમાં સાવચેતીપૂર્વક આગળ વધવું. સંબંધોમાં આજે લાગણી જળવાઈ રહે. જીવનસાથીનો આપને સાથ સહકાર મળી રહે. આજે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે, નહીં તો બનતી વાત બગડી જાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સારો છે. તબિયતની થોડી કાળજી રાખવી. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો 1-2 દિવસથી જે તકલીફોનો સામનો કરી રહ્યા છે, તેમાં આજે જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ રાહત મળતી દેખાય. આજે તબિયતમાં પણ સુધારો જણાય. કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ આયોજનો કરવા હોય તો તે સમજી વિચારીને આજે આગળ કરી શકાય. નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. જમીન મિલકતના કામો માટે આજનો દિવસ અનુકૂળ નથી. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. એકંદરે આજે આપનો દિવસ સામાન્ય રહે. કુળદેવીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. આજે કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ કાર્ય હાથમાં લેવું હોય તો તે લઈ શકાય. નાણાકીય વ્યવહારોમાં પણ સરળતા રહે. આજે માતાના સ્વાસ્થ્યની આપને ચિંતા રહે. થોડી વિશેષ કાળજી રાખવી. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો છે. કાર્યક્ષેત્રને લગતું કોઈ આયોજન કરવું હોય, કોઈ પ્લાનિંગ કરવું હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ છે. કરવા જ પડે તેમ હોય તો ખૂબ વિશેષ સાવચેતી રાખવી. એકંદરે આજનો દિવસ આપનો નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવાનો દિવસ છે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું સરસ આયોજન પણ થઈ શકે છે. દૂરના કોઈ મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે.
આજે પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. નાણાકીય વ્યવહારો માટે આજનો દિવસ સારો છે. આજે જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ જણાય. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કુટુંબીઓ સાથે આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા અને વ્યગ્રતા વાળો રહે. નાહકની ચિંતા, નેગેટિવ થોટ્સ આપને દરેક કાર્યમાં અડચણરૂપ બને. તેનું ખાસ ધ્યાન રાખવું અને મેડિટેશન તેમાં આપને મદદ કરી શકે છે. કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારમાં પણ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આજે જમીન મિલકતના કામો માટે દિવસ પ્રતિકૂળ છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્માનો અભાવ રહે. નાની મોટી કોઈ વાતમાં અણબનાવ થઈ શકે છે. જીવનસાથીનો આપને જોઈએ તેવો સાથ સહકાર ના મળે. સંતાનો સાથે પણ વાદ વિવાદની શક્યતા રહેલી છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. તબિયતની આજે વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ 1-2 દિવસથી આપ અનુભવી રહ્યા છો તો અવગણશો નહીં, ડોક્ટરની સલાહ લઈ લેજો. એકંદરે આજનો દિવસ આપનો ચિંતામાં પસાર થાય. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ નવા આયોજનો કરવા હોય તો આજે ચોક્કસથી કરી શકાય. નાણાકીય વ્યવહારોમાં પણ આજે સરળતા રહે. રોકાણ અંગેનું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તે આજે ચોક્કસથી કરી શકાય. આજે જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ રહે. સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે, કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે માતાનું સ્વાસ્થ્ય થોડી કાળજી રખાવે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો આજે ચોક્કસથી કરી શકાય. નવા કોઈ આયોજનો માટે દિવસ સારો છે. ધંધા રોજગારમાં પટ્ટે પણ નવી તકો ઊભી થતી દેખાય અને તેનું પ્લાનિંગ પણ આપ ચોક્કસથી કરી શકો. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. આજે સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. જૂના મિત્રોને મળવાનું બની શકે છે. આજે સંબંધોમાં આજે વિશેષ લાગણીનો અનુભવ થાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. આજે ધંધા રોજગારને લગતું કોઈ નવું પ્લાનિંગ કરવું હોય તો તેના માટે દિવસ યોગ્ય નથી. નવા કોઈ આયોજનો શક્ય હોય તો મુલતવી રાખવા. નાણાકીય વ્યવહારમાં વિશેષ સાવચેતી રાખવી. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે. સંબંધોમાં આજે લાગણીનો આપને વિશેષ અનુભવ થાય. જીવનસાથીનો સારો સાથ સહકાર મળે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. ધાર્મિક યાત્રા પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. આજે એકંદરે આપનો દિવસ સારો જાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય, ધંધા રોજગારને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તે આજે કરી શકાય. નાણાકીય વ્યવહારમાં પણ આજે આપને સફળતા રહે. આજે સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે. સંતાનો સાથે આપ હરવા ફરવાનું આયોજન કરી શકો. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. એકંદરે આજનો દિવસ આપનો મિશ્ર ફળદાયી રહે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. ખાસ કરીને સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે. સંતાનો સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા હોય તો તેને દૂર કરવા માટે આજે આપ ચોક્કસથી પ્રયત્ન કરી શકો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. ધાર્મિક શુભ કાર્યોમાં હાજરી આપવાનું આજે બની શકે.
આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. નાણાકીય વ્યવહારની વાત કરીએ તો તેના માટે દિવસ યોગ્ય નથી. કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, તો તેમાં વિશેષ સાવચેતી રાખવી. કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તેના માટે દિવસ યોગ્ય નથી. સમજી વિચારીને પ્લાનિંગ કરવું. એકંદરે આજનો દિવસ આપનો સમાજ સાથે, કુટુંબીઓ સાથે આનંદમાં વિતાવવાનો છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની વિશેષ કાળજી માંગી લે તેવો છે. નાની મોટી કોઈ તકલીફ આપને સતાવતી હોય તો તેને અવગણવી નહીં. તેના પર વિશેષ ધ્યાન આપવું, ડોક્ટરી સલાહ લઈ લેવી. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય થોડી ચિંતા રખાવે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે. ધંધાને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય, આયોજન કરવું હોય તો તેના માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો તબિયતને સાચવવું જરૂરી બની જાય છે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શું આપ આપનો પર્સનલાઇઝ કોસ્મો પાવરનો રિપોર્ટ મેળવવા માંગો છો? તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.